હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો અમે આવી ગયા છીએ એક મુગલ ગાર્ડનની અંદર. ત્યાં બહુ જ સરસ વ્યૂ છે. તમે પેલા હું વ્યૂ બતાવું, પછી આપણે વાત કરીએ. જોઈ શકો છો વ્યૂ, એટલો ફાઇન વ્યૂ છે કે સિરિયસલી બહુ જ ફાઇન વ્યૂ છે. અહીં આપણે ઉપર ચડીએ એટલે થોડાક સ્ટેર્સ છે. દેન અહીંયા પાછળની સાઈડ મંદિર છે અને અહીંયા કોસ્ચ્યુમ પણ મળે છે કે તમે કોસ્ચ્યુમ પહેરીને કાશ્મીરી રિવાજની અંદર ફોટોશૂટ કરી શકો છો. અને અહીંયા જગ્યાએ જોઈ શકો છો આવી રીતે બરફ છે. અમે એટલે જ આ ઋતુ પસંદ કરી છે કે શું કે બરફ તમને વેપર પર જોવા મળે. અને અહીંયા આપણે બરફ બધી જ જગ્યાએ અત્યારે ઓલરેડી થોડીક જ વાર પેલા સ્નોફોલ થયેલો હતો એટલે જોઈ શકો છો બધી જગ્યાએ બરફ સરસ મજાની પડેલી છે. તો અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ. થોડુંક ફોટોશૂટ કર્યું, થોડીક ઠંડી પણ લાગે છે પણ ફોટોશૂટ માટે કપડાને બધું કાઢ્યું છે. અધરવાઇઝ પ્રોપર સ્વેટરમાં પહેરીને બેસવાનું અને ફોટો પાડવા ટાઈમે જ સ્વેટર વગેરે કાઢવાનું. વરના અમે લોકો પ્રોપર ફોટોશૂટમાં સ્વેટર કાઢી દઈએ છીએ. સો આવી રીતે સરસ મજાના ફોટોશૂટ થાય છે. હું તમને બતાવું આપણા ગાઈઝ જે લોકો ફોટો પાડે છે એ કઈ રીતે પાડે છે. વેઇટ, હા, એક જ મિનિટ. જુઓ, મનીષભાઈ ફોટોશૂટ કરાવે છે. હવે બધાના સ્વેટર્સ લઈને ઊભા છે અભિલાષા, મનીષભાઈ બી. ઓકે, અને સરસ મજાના ફોટાઓના અંતે ચલો બન્યા રહો. હવે હજી વિચાર છે, ડ્રાઈવર અંકલે કીધું છે કે હજી એક ગાર્ડન આપણે કવર કરશું. હવે શું ખબર કઈ રીતે કરીએ, કોઝ અહીંયા જેટલો ટાઈમ લાગી ગયો છે. ફોટોઝ ને પાછળના ડુંગરાઓ જોઈ શકો છો, એટલા સરસ છે ને. વાહ, બહુ મજા આવી ગઈ. ખૂબ જ સરસ ફોટોઝ પડ્યા છે. ચલો બાય. હાય ગાઈસ, તો અમે હવે મુગલ ગાર્ડનથી આગળ નીકળી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ લાલ ચોક જવા માટે નીકળી ગયા છીએ. બહુ જ મજા આવી મુગલ ગાર્ડનની અંદર. અને હવે અમે જશું લાલ ચોક. ત્યાં થોડુંક શોપિંગ વગેરે કરશું અને ત્યાં માર્કેટ પણ છે. તો હવે ત્યાં જશું. ધ્યાન જોઈએ હવે કેટલા ટાઈમ રહીએ એ પ્રમાણે કવર કરીએ. બરાબર, સારું. ચલો તો બધા એન્જોય કરતા કરતા એકદમ જઈએ છીએ. બન્યા રહો મારા બ્લોગમાં. બાય. હાય ગાઈસ, તમે પહોંચી ગયા છે કાશ્મીરના લાલ ચોકની અંદર. બહુ જ સરસ, એકદમ સરસ વ્યૂ છે. રાત વધી ગઈ છે એટલે ઠંડીનું પ્રમાણ થોડુંક ઝાઝું છે. અહીં તમે જોઈ શકો છો આજુબાજુની અંદર બધી જ બજાર છે. તમારે કોઈ સામાન લેવો હોય અથવા તો કોઈ પણ શોપિંગ કરવી હોય તો અમારા ડ્રાઈવર અંકલ અમને રાખી ગયા છે કે તમે સામાન લઈ શકો છો. જોઈ શકો એકદમ પાછળ તમે અહીંયા એકદમ સરસ મજાનું શોપિંગ કરી શકો છો. હજી અમે ક્યાંય ગયા નથી. આગળ હું બતાવીશ તમને ક્યાં ક્યાં શોપ છે અને કઈ રીતે તમને અહીંયા આગળ જોવા મળે છે. ચલો સારું. અને અહીં કહેવાય છે કે અહીંયા આપણો ઝંડો સરસ મજાનો ફરક્યો હતો 360 પછી. તો સારું, ચલો હવે આગળ વધીએ. અને કેવું છે વ્યૂ ચલો કોમેન્ટમાં જણાવો. અને મારો વિડીયો કેવો લાગે છે તમને જરાક કહેશો. એક લાઈક તો કરી દો ભાઈ. ટાટા, બાય. હાય ગાઈસ, તો અમે આવી ગયા છે કાશ્મીરની અંદર. જે શ્રીનગર હતું એની માર્કેટની અંદર અમે બહુ મસ્ત સ્ટોલ અને લીધી છે. બરાબર છે, એક મમ્મી માટે અને એક મારી સાસુમા માટે. ઓકે, તમે જોઈ શકો છો બહુ જ સરસ, એકદમ પ્યોર આવી રીતે આવે છે. અને બહુ જ સરસ ઠંડી પણ આથી રોકાય જ છે. તો તમારે જો લેવી હોય તો કાશ્મીર આવો, લઈ જાઓ. બરાબર, ચલો. ફાઇનલી ગાઈઝ, અમે લોકો આવી ગયા છે ફરી અને પછી રૂમે આવી ગયા છે. ચેકિંગ કરી દીધું છે. બન્યું છે એવું કે અમે લોકો શોપિંગ કરવા પણ ગયા હતા. શોપિંગમાં એટલા થાકી ગયા અને પ્લસ પોઈન્ટ બન્યું એવું કે રાતના સમયે કરી હતી ને શોપિંગ, તો બહુ જ અહીંયા રાતનું ટેમ્પરેચર છે એકદમ હાઈ થઈ જાય છે દિવસ દરમિયાન. અને પછી તો આપણે રાતના તો એક્ઝેક્ટલી અંદર હોઈએ એટલે ના વાંધો આવે, પણ બહાર જઈએ ને રાતના એટલે ટેમ્પરેચર ડાઉન થતું જાય. અહીંયાના બધાને પૂછ્યું ને એટલે એ લોકો એવું કહેતા હતા કે જે રાતે તમે 10 વાગ્યા પછી ધીરે ધીરે ટેમ્પરેચર ઘટતું જાય. એક સમય એવો આવે કે રાતે 1 વાગે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી થઈ જાય. પછી સવાર થાય એટલે ધીરે ધીરે પાછું થોડુંક વધે. બરાબર, એટલે થોડુંક આ રીતના શું થયું છે કે આ રીતના ઠંડી થોડીક લાગી ગઈ છે. બટ વાંધો નથી, શોપિંગ પણ થઈ ગઈ અને મસ્ત ફરી લીધા. આજનો દિવસ આ રીતે પૂરો કર્યો અને હું મળાવું તમને
અભિલાષાની થોડીક હેલ્થ બગડી ગઈ છે, તો એ થોડીક સૂઈ ગઈ છે. એન્ડ ઋતુ, કમ ઋતુ, કેવી મજા આવી તને આજે? વેઇટ, બહુ મજા આવી. કેવી મજા આવી તને આજે? બહુ મજા આવી. બહુ મજા આવી ને? અને શું કર્યું આજે? શોપિંગ કરી, બહુ મજા આવી. હા, બોટ રાઈડ કરી. ઓકે. ધેન મંદિરે. અબુ દીદીની થોડીક હેલ્થ ખરાબ હતી, ઓકે એટલે એ થોડીક વાર સૂઈ ગઈ છે. ઓકે. અભિલાષાની થોડીક હેલ્થ ખરાબ છે એટલે અભિલાષા સૂઈ ગઈ છે. બસ આવી રીતે હવે થોડુંક ભૂખ પણ લાગી છે, ડિનર માટે જશું અને પછી ફરી પાછા મળીએ. યસ. બરાબર. હવે અત્યારનો પ્લાન તો કંઈ છે નહીં. ડ્રાઈવર અંકલે તો કીધું છે કે કંઈ ફરવું હોય તો કોલ કરજો, બટ અમારી થોડીક પણ ઈચ્છા હવે નથી થતી. કોઝ સવારના નીકળ્યા અત્યાર સુધી એકદમ થાકી ગયા છે. તો ચલો સારું, લાસ્ટ બ્લોગ હમણાં બતાવું કે હવે શું કરીએ છીએ. સારું, ચલો બાય બાય. તો ગાઈસ અમે આવી ગયા છે જમવા માટે, રાતના ડિનર માટે. અત્યારનું જમવાનું બહુ જ સરસ છે અને તમે જોઈ શકો છો 4-5 જાતના શાક છે, નાન છે અને એકદમ સરસ બધા જમે છે. ઋતુ? હા, તો ફાઇનલી અમને સારું ખાવા મળ્યું. બરાબર ને? આજ તો એ બધું ફેવરેટ છે ને તારું? યસ. એકદમ ફેવરેટ ના? યસ. ઓકે, તો સારું, ચલો. તો આ રીતના અત્યારે સરસ જમવાનું મળી ગયું છે. તો અત્યારે બધા ખુશ થઈ ગયા છે કેમ કે આજે છે ને આપણું પેલું ગુજરાતી ભીંડી મસાલા છે, બધી જાતની પંચરત્ન દાળ છે અને પાલક અને બટાટાનું એવું સબ્જી છે, એટલે બધાને બહુ મજા આવી ગઈ છે. બધા એકદમ ખુશ થઈ ગયા છે. તો ચલો એન્જોય કરીએ ફૂડ. બાય. હાય ગાઈસ, તો હવે અમે જમીને એકદમ આવી ગયા છે રૂમ તરફ અને હવે અમે ડાયરેક્ટલી આરામ કરશું. કોઝ સવારે પોરમાં અમારે જવાનું છે સોનમર્ગ, બટ સોનમર્ગ જવાનું હતું બટ અત્યારે નથી જવાનું. કોઝ બન્યું છે એવું કે સોનમર્ગની અંદર અત્યારે બહુ જ બરફ પડ્યો છે, એટલે સોનમર્ગનો રસ્તો જે છે તે બંધ થઈ ગયો છે, એટલે અમે ડાયરેક્ટ જશું ગુલમર્ગ. બરાબર. ગુલમર્ગની અંદર બહુ સરસ અમે ગંડોલા રાઈડ બુક કરાવી છે, તો કાલ હવે ત્યાં જશો. ચલો आ जाओ ऋतु, चलो आ जाओ. क्या किया आपने पूरे दिन, जरा बोलो तो खरा. हाँ, तो हमने डिनर कर लिया और फ्रेश होकर रूम में आ गए. ओके. और फिर हमने नाइट ड्रेस पहन लिया. हाँ, और फिर हम सोने जा रहे हैं. ओके. और बहुत थक गए थे और हम जब डिनर करने गए बाहर बहुत ठंड थी, जैकेट पहन कर गए. ओके. सो हम डिनर करने गए, मतलब यहाँ से जो रेस्टोरेंट है ना, રેસ્ટોરન્ટ જે છે થોડુંક બહાર છે આપણા હોટલની બહાર. બને છે એવું કે જઈએ ને ત્યારે થોડીક ઠંડી લાગી જાય છે, તો થોડી ઠંડી લાગી ગઈ છે. બટ આજનો દિવસ પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો તમને મારો બ્લોગ જરૂર જણાવશો અને આવી જ રીતે સરસ મજાના બ્લોગ્સ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, તમારો દિવસ સારો રહે. બાય બાય.